બે દિવસ પહેલા સંગીત જગતને ખૂબ જ મોટી ખોટ પડી। કોકિલ કંઠથી કરોડો લાખો લોકોના દિલ જીતનાર એવા આશા ભોસલેનું નિધન થયું। ત્યારબાદ તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે સમગ્ર દેશમાં અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા હોય ત્યારે વડોદરા શહેરના સરદાર ભવન ખાતે સંગીત પ્રેમી ગ્રુપ અને સરદાર ભવન ટ્રસ્ટ દ્વારા એક સંયુક્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તેમના સદાબહાર ગીતોની રજૂઆત કરીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે। આપણી વચ્ચેથી સ્વર્ગમાં એમનો વાસ થઈ ગયો અને આપણી આજે સંગીત પ્રેમી ગ્રુપ અને સરદાર ભવન ટ્રસ્ટ તરફથી આ જોઈન્ટલી પ્રોગ્રામ આશાજીની યાદમાં એમને શ્રદ્ધાંજલિ સ્વરૂપે એમના જે ફેમસ ગીતો એમને જે આપણને ગાઈને વર્ષોથી આપણે સાંભળતા આવ્યા એ ગીતોને આજે જ ગીતો એમને આપણે અર્પણ કરવાના છે। ભારતના મહાન ગાયિકા આશા ભોસલેજીનું ગઈકાલે અવસાન થયું મુંબઈમાં અને તેમને યાદ કરીને અહીંયા જે સંગીત પ્રેમી ગ્રુપ બહુ મોટું ચાહક વર્ગ છે એમનો બરોડામાં દેશ વિદેશમાં બધી જગ્યાએ ગુજરાતમાં એટલે આજે અમે અહીંયા આગળ સરદાર ભુવન ખાતે જુબલી બાગ એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ગીતોનો પ્રોગ્રામ રાખ્યો છે અને આશાજી માટે જેટલું કહીએ એટલું ઓછું છે કારણ કે બચપનથી એમના ગીતો આપણે સાંભળતા આવ્યા છે એટલે ક્યારે પણ અમને એવું નથી લાગતું કે આશાજી કોઈ પારકા છે। હંમેશા એવું લાગે કે આપણા ફેમિલી મેમ્બર જેવા છે અને આજે જ્યારે ગઈકાલે અમે આ સમાચાર સાંભળ્યા કે આપણી વચ્ચે નથી રહ્યા તો અમને બધા કલાકારોને બહુ શોખ લાગ્યો, બહુ આઘાત લાગ્યો। એટલે આજે અમે લોકોએ નક્કી કર્યું કે આજે આપણે એમને યાદ કરી એક નાનો પ્રોગ્રામ એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ ગીતો દ્વારા। તમને ઇન્ટરવ્યૂ આપી રહી છું। તો એ આશા ભોસલે એક સારા સંગીતકાર હતા, ગાયિકા હતા અને હવે કેવું છે કે સંગીત લતા મંગેશકર, આશા ભોસલે જૂના જે કલાકારો જે આપણા વચ્ચેથી એ નીકળી રહ્યા છે તો ખરેખર જૂના સોંગની અંદર ને કે એમના જે સોંગ હતા એની અંદર જે મીઠાશ હતી, માધુર્ય હતું કે કંઈક ગીતોમાં પણ કંઈક સમજણ હતી। હવે અત્યારના ગીતોની અંદર એ વસ્તુ નથી રહી તો હવે એ ગીતો સમજાવવા માટે કોણ આવશે હવે એ મોટો પ્રશ્ન છે। પણ ખરેખર એ લોકો જે જૂના કલાકારો જે આપણા જીવનમાંથી જે દૂર થતા જાય છે તો આપણને પણ ખૂબ જ દુઃખ થાય છે અને એના ગીતો આપણે સાંભળી અને આપણે એમને યાદ કરીએ છીએ। અને આજે ગઈકાલે આશા ભોસલેનું નિધન થયું છે તો આજે એમના યાદમાં આપણે એમને શ્રદ્ધાંજલિ પ્રોગ્રામ આપવા માટે એમના સદાબહાર ગીતો અહીંયા આગળ પ્રોગ્રામ સરદાર ભવન ટ્રસ્ટ ખાતે અહીંયા આગળ રાખેલો છે અને અહીં આગળ ઘણા બધા કલાકારો સરદાર ભવન ટ્રસ્ટ ખાતે એમના ગીતો ગાવા માટે આવી રહ્યા છે। તો સર્વ કલાકારોનો હું આભાર માનું છું અને હું મીડિયાવાળાનો પણ આભાર માનું છું। થેન્ક યુ।